ડાયઇલેક્ટ્રિકની કેપેસિટર પર અસર, એટલે કે કેપેસિટરની અંદર આપણે ડાયઇલેક્ટ્રિક પદાર્થ જે છે તે મૂકવાના છે. તો આપણો એક સમાંતર પ્લેટ કેપેસિટર છે જેનું આડછેદનું ક્ષેત્રફળ એ છે, બે પ્લેટ વચ્ચેનું જે અંતર છે એ બે પ્લેટ વચ્ચેનું અંતર આપણે કહી ડી છે. તો એવા કેપેસિટરનું કેપેસિટન્સ આપણને ખબર છે ભાઈ સમાંતર એપ્સિલોન 0 a બાય ડી જેટલું આપણને મળે. આ કેપેસિટરના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે? તો વિદ્યુત ક્ષેત્ર E0 બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 આટલું આપણને મળે. જો આપણે માની લઈએ કે આના ઉપર પ્લસ q જેટલો વિદ્યુતભાર છે, આના ઉપર માઇનસ q જેટલો વિદ્યુતભાર છે, તો આપણને આ કેટલું મળવાનું? તો q બાય a એપ્સિલોન 0 જેટલું આપણને મળે, જ્યાં q એટલે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર. હવે આપણે શું કરીએ? તો હવે આપણે આ જે કેપેસિટર છે એ કેપેસિટરની પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકીએ. આ કેપેસિટરની જે બે પ્લેટ છે, બે પ્લેટની વચ્ચે આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂક્યો, જેની પહોળાઈ કેટલી છે? t જેટલી છે, આડછેદનું ક્ષેત્રફળ જેટલું છે. એટલે કે આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ જે છે એવી રીતના મૂક્યો છે કે જેથી કેપેસિટરની બે પ્લેટ વચ્ચે અમુક જ ભાગમાં ડાઇલેક્ટ્રિક પદાર્થ આવતો છે, બાકીના ભાગમાં તો હવા છે. એટલે આ જે ભાગ હતો અહીંયા, તો અહીંયા આપણે એમ કહી શકાય કે E0 જેટલું વિદ્યુત ક્ષેત્ર હતું આખું આવ્યું. પહેલા જે આપણે લખ્યું તે જો આના ઉપર આપણે આગળ વાત કરી કે તેમ અહીંયા શું થશે? તો આ જગ્યા ઉપર ઋણ વિદ્યુતભાર પ્રેરિત થશે અને આ જગ્યા ઉપર ધન વિદ્યુતભાર પ્રેરિત થાય. જો આ જે ધન વિદ્યુતભાર પ્રેરિત થયો પ્લસ સિગ્મા p, આ ઋણ વિદ્યુતભાર પ્રેરિત થયો માઇનસ સિગ્મા p, જો એની પૃષ્ઠ ઘનતા હોય, બરાબર છે. આ qp જેટલો માઇનસ આ qp જેટલો પ્લસ વિદ્યુતભાર, એટલે આ દિશામાં આપણને શું મળશે? તો આ દિશામાં આપણને ep મળે. આ બે ની વચ્ચેના વિસ્તારમાં જે આપણે આગળની ચર્ચા કરી ગયા છે, આ બે વચ્ચેના વિસ્તારમાં, તો બેના વચ્ચેના વિસ્તારમાં કેટલું વિદ્યુત ક્ષેત્ર મળે પરિણામી? તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે આપણને E બરાબર E0 માઇનસ EP જેટલું. એટલે હવે આપણે એમ લખી દઈએ કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે T ને T લેસ ધેન D જાડાઈ અને K ડાઇલેક્ટ્રિક અચળાંક વાળો ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકતા કે ભરતા, આટલું આપણને મળ્યું. તો એનો અર્થ હવે એમ થઈ ગયો કે હવે જો આપણે એની અંદર EP શોધીએ તો EP ઇક્વલ્સ ટુ આપણે ચર્ચા કરી ગયા, લખેલું બી છે. EP બરાબર કેટલું આવશે? તો EP બરાબર જે આપણને મળવાનું એ સિગ્મા p અપોન એપ્સિલોન 0. સિગ્મા p એટલે તો આગળ આપણે ચર્ચા કરી ગયા p બાય એપ્સિલોન 0. સિગ્મા p બરાબર p થતું હતું પોલરાઇઝેશન રીતે ડેન્સિટી, આપણને આટલું મળે. હવે જો આપણે E શોધવાનો પ્રયત્ન કરીએ તો E બરાબર સૂત્ર છે E0 માઇનસ EP, therefore E0, તો E0 બરાબર તો E0 થવાનું, પણ EP બરાબર શું મૂકી શકાય? તો પહેલા E0 માઇનસ E0 ડિવાઇડેડ EP માઇનસ અપોન E0. E બરાબર E0 માઇનસ EP અપોન E0 મલ્ટીપ્લાઇડ બાય E0. E0 વડે ભાગ્યો અને E0 વડે ગુણ્યું, therefore આપણે કહી શકાય કે E0 માઇનસ EP અથવા આમ લખીએ E0 ડિવાઇડેડ બાય E0 માઇનસ EP. તો આ તો E0 આ કોણ આવી ગયું? K આવી ગયો. એટલે આ જે અંદરના ભાગમાં જે વિદ્યુત ક્ષેત્ર જે મળ્યું એ વિદ્યુત ક્ષેત્ર આપણને E0 બાય K મળ્યું. એનો અર્થ એમ થયો કે જો હવામાં જેમ કહેવાય કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર E0 જેટલું હોય, તો ડાઇલેક્ટ્રિક તો K ડાઇલેક્ટ્રિક અચળાંક વાળો જો પદાર્થ મૂકવામાં આવે તો એમ કહી શકાય કે એનું વિદ્યુત ક્ષેત્ર જે મળે એ E0 બાય K એટલે કે K માં ભાગનું થઈ જાય આપણને.
હવે જો આપણે એમ કહી શકાય કે કેપેસિટર ની બે પ્લેટ વચ્ચે નો આપણે પીડી શોધીએ તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવે બે વિસ્તાર છે. એક વિસ્તાર એવો છે જેમાં હવા છે અથવા શૂન્યાવકાશ, ને બીજો વિસ્તાર એવો છે કે જેમાં ડી છે. તો હવાવાળો વિસ્તાર કેટલો છે? d - t જેટલો થવાનો. આની જે પહોળાઈ છે તે t જેટલી છે, એટલે આ જે વિસ્તાર આવ્યો બે વિસ્તાર કેટલો થવાનો? તો d - t જેટલો થવાનો. તો v બરાબર આપણી પાસે સૂત્ર છે e * d. e * d તો આપણે જો E0 લખીએ હવામાં તો E0 d - t થાય. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનું સૂત્ર જે છે તે v બરાબર E0 અથવા E * d. પણ E0 એટલે હવામાં વિદ્યુત ક્ષેત્ર, અને આપણે એમ કહી શકાય બાકીનો જે ભાગ રહ્યો એની લંબાઈ કે પહોળાઈ કે અંતર તો એ કેટલું આવવાનું? d - t જેટલું થાય. પ્લસ હવે E જેટલું વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? તો એમ કે ડાઇલેક્ટ્રિક અચળાંક જે છે આપણે જે માધ્યમ ભરેલું છે આ જે આખું માધ્યમ છે ડાઇલેક્ટ્રિક અચળાંક, તો તેમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? E જેટલું છે. તો E * t, કારણ કે એની પહોળાઈ આપણે કેટલી ધારેલી છે? તો t જેટલી ધારેલી છે. ચાલો, therefore v બરાબર E0 d - t plus E0/k into t. આટલું આપણને મળે. તો therefore v બરાબર E0 કોમન કાઢી લઈએ, d - t plus t/k. પણ E0 બરાબર શું મૂકી શકાય? તો E0 બરાબર તો આપણને મળશે I q/a epsilon 0 into d - t plus k. તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવા માટેનું સૂત્ર આવ્યું. હવે આ બાજુ ધ્યાન આપો. ધારો કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકેલો જ નહીં હતો તો t બરાબર 0 થાય. તો આ 3 પદ નીકળી જવાનું. તો v બરાબર E0 * d, v બરાબર v/d, તો v બરાબર E0/d સૂત્ર આપણને મળી જતું હતું. પણ હવે જ્યારે આપણે મૂકીએ ત્યારે વિદ્યુત સ્થિતિમાન જે રીતનું બદલાય એને આપણને બે સૂત્રો મળ્યા. બરાબર છે. હવે જો આપણે કેપેસિટન્સ શોધવાનો પ્રયત્ન કરીએ તો એ આપણે જરાક જોઈએ. હવે કેપેસિટન્સનું જે સૂત્ર છે આપણને શોધવા માટેનું, જો કેપેસિટન્સ આપણે શોધ્યું તો કેપેસિટન્સનું સૂત્ર કયું છે? તો કેપેસિટન્સ શોધવા માટેનું જે સૂત્ર છે એ C બરાબર q/v. તો q v બરાબર સૂત્ર છે આપણી પાસે q/a epsilon 0 into d - t plus t/k. કે q કેન્સલ, તો c બરાબર જે આપણને સૂત્ર મળવાનું epsilon 0a, q કેન્સલ epsilon, d - t plus t/k. આ સૂત્ર આપણને મળે. કોના માટે? તો જ્યારે ડાઇલેક્ટ્રિક પદાર્થની અંદર આપણે કેપેસિટન્સ ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકીએ તો. બરાબર છે. જો આપણે હવે એમ માની લઈએ કે આપણે સંપૂર્ણપણે ભરી દઈએ, એટલે કેપેસિટરની જે બે પ્લેટ હોય તો બે પ્લેટની વચ્ચે આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ જે છે તે આ રીતના સંપૂર્ણ જેટલો અંદર ભરાય એટલો સંપૂર્ણ ભરી દઈએ તો આપણે કહી શકાય કે d બરાબર t થઈ જાય. જો સંપૂર્ણ ભરી દેવામાં આવે તો c બરાબર epsilon 0a, આ તો કેન્સલ થઈ ગયું, t/k. તો therefore c બરાબર epsilon 0k epsilon 0/t. પણ આને લખવું હોય તો k epsilon 0 t બરાબર d છે, પણ આ તો કેટલું થઈ ગયું? c0 થઈ ગયું. આ epsilon 0/d એટલે c0, એટલે કે આપણું મૂળ કેપેસિટર જ્યારે આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ ન મૂકેલો તો એનો અર્થ એમ થાય પહેલી વાત કે જ્યારે ડાઇલેક્ટ્રિક પદાર્થને આપણે ભરવામાં આવે વિદ્યુત ક્ષેત્ર, જો k જેટલો ડાઇલેક્ટ્રિક પદાર્થ ધરાવતો પદાર્થ ભરવામાં આવે, k જેટલો ડાઇલેક્ટ્રિક ધરાવતો પદાર્થ જ્યારે કેપેસિટરમાં ભરવામાં આવે, સંપૂર્ણ ભરી દેવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર k માં ભાગનું થઈ જશે. વિદ્યુત ક્ષેત્ર જે છે તે વિદ્યુત સ્થિતિમાન શોધવા માટેનું સૂત્ર આ છે. આવ્યું તે એ પણ k માં ભાગનું થઈ જશે. કેવી રીતે? જો d બરાબર t એટલે નીકળી જવાનું, એટલે v0 બરાબર E0 t/k.
એટલે એ પણ કે માં ભાગનું છે, વિદ્યુત ક્ષેત્ર કે માં ભાગનું થાય, વિદ્યુત સ્થિતિમાન બી કે માં, પણ કેપેસિટન્સ જે છે એ કે ગણું થઈ જાય. ક્યારે? કે જ્યારે આપણે એને સંપૂર્ણ કરી દઈએ તો. ડાયલેક્ટ્રિક પદાર્થ આપણે ભરીએ તો, હવે ધારો કે કોઈ આપણે કઈ કોઈ પદાર્થનો ડાયલેક્ટ્રિક પદાર્થ અચળાંક જે છે એ કે, એ ધારો કે 5 છે તો કેપેસિટન્સ 5 ગણું થઈ જાય. ધારો કે 1000 છે તો કેપેસિટન્સ જે છે 1000 ગણું થઈ જાય. એટલે માઇક્રોફેરાડ હોય તો મિલી ફેરાડમાં આવી જાય, મિલી હોય તો ફેરાડમાં આવી જાય, પીકો ફેરાડ હોય તો માઇક્રોફેરાડમાં, કારણ કે 10⁻³ વડે ગુણાય. એટલે જો એનું આપણે જો કે કોઈ પણ જાતના પરિમાણમાં ફેરફાર કર્યા સિવાય જ્યારે કેપેસિટરની અંદર આપણે આ પદાર્થનો ડાયલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે તો ત્યારે આપણે કહી શકાય કે તે એનો કેપેસિટન્સ વધારી દેશે. બરાબર છે? એટલે જ્યારે એની ડાયલેક્ટ્રિક પદાર્થ ભરેલો હોય તે એવા કેપેસિટરને ડાયલેક્ટ્રિક કેપેસિટર કહેવાય. આ જે આપણને દેખાય છે તો તેની અંદર તમે જો કે આ જે બ્લુ રંગનું જે કેપેસિટર છે આયરું, એ બ્લુ રંગનું કેપેસિટર ડાયલેક્ટ્રિક કેપેસિટર છે. આ જે પટ્ટી તે બરોબર જે છે આ એ નેગેટિવ પ્લેટ છે, ઋણ પ્લેટ, અને આ બાજુની જે બીજો છેડો છે એ ધન પ્લેટ છે. એટલે કે ડાયલેક્ટ્રિક અચળાંક જેમાં ભરેલો એટલે ડાયલેક્ટ્રિક માધ્યમ ભરેલું હોય એવું કેપેસિટર જે છે એમાં પર્ટિક્યુલર કોઈ એક જ છેડો જે છે એ ઋણ છેડો તરીકે તમે બદલી નહીં શકો. એટલે કે આ જે છે એના પર પટ્ટી જેવો ભાગ હોય આ અલગ કલરનું, એ એનો ઋણ છેડો છે, આ એનો ધન છેડો છે. જ્યારે એની સાથે બીજું નીચે જે આપણે મૂકેલું છે આ બી એક કેપેસિટર છે, હા બ્રાઉન જેવા કલરનું દેખાય છે તે. તો એ કેપેસિટર જે છે એ સાદું કેપેસિટર, ડાયલેક્ટ્રિક કેપેસિટર નથી. બરાબર છે? તો એની અંદર આપણે કોઈ બી પ્લેટ, એક પ્લેટ જે છેડો, જે બાજુ જે છેડો હશે આ પ્લસ સાથે જોડતો પ્લસ થઈ જાય, માઇનસ સાથે જોડતો માઇનસ થઈ જાય. આ એટલે ડાયલેક્ટ્રિક અચળાંક જેમાં ડાયલેક્ટ્રિક મટીરિયલ જેમાં ભરેલું હોય તો તે હવે જે કેપેસિટર આવે આ એ કેપેસિટરને ડાયલેક્ટ્રિક કેપેસિટર કહેવાય. તમે જુઓ કે નાનું અમથું છે છતાં બી જો એની કેપેસિટન્સ જે છે એ કેટલા ગણું વધારે છે તો અથવા કેટલું મોટું વેલ્યુ છે તો એનું વેલ્યુ જે છે એ 3.3 માઇક્રોફેરાડ છે. એટલે માઇક્રોફેરાડમાં છે. બાકી કેપેસિટર જે આપણે ચર્ચા કરીએ નેનો ફેરાડમાં આવે, પીકો ફેરાડમાં આવે, આ માઇક્રોફેરાડની અંદર છે. मुट्ठी में कुछ सपने लेकर भर कर जेबों में आशाएं, दिल में है अरमान यही कुछ कर जाएं, कुछ कर जाएं. सूरज सा तेज नहीं मुझ में, दीपक सा जलता देखोगे. सूरज सा तेज नहीं मुझ में, दीपक सा जलता देखोगे. अपनी हद रोशन करने से तुम मुझको कब तक रोकोगे, तुम मुझको कब तक रोकोगे. मैं उस माटी का वृक्ष नहीं जिसको नदियों ने सींचा है. मैं उस माटी का वृक्ष नहीं जिसको नदियों ने सींचा है. बंजर माटी में पल कर मैंने मृत्यु से जीवन खींचा है. मैं पत्थर पर लिखी इबारत हूं, मैं पत्थर पर लिखी इबारत हूं. शीशे से कब तक तोड़ोगे, मिटने वाला मैं नाम नहीं. तुम मुझको कब तक रोकोगे, तुम मुझको कब तक रोकोगे. इस जग में जितने जुल्म नहीं उतने सहने की ताकत है. इस जग में जितने जुल्म नहीं उतने सहने की ताकत है. तानों के भी शोर में रहकर सच कहने की आदत है. मैं सागर से भी गहरा हूं, मैं सागर से भी गहरा हूं. तुम कितने कंकड़ फेंकोगे, चुन चुन कर आगे बढ़ूंगा मैं. तुम मुझको कब तक रोकोगे, तुम मुझको कब तक रोकोगे. झुक झुक कर सीधा खड़ा हुआ, अब फिर झुकने का शौक नहीं. झुक झुक कर सीधा खड़ा हुआ, अब फिर झुकने का शौक नहीं.
अपने ही हाथों रचा स्वयं तुमसे मिटने का खौफ नहीं। तुम हालातों की भट्टी में जब जब भी मुझको झोंकोगे तब तब कर सोना बनूंगा मैं। तुम मुझको कब तक रोको? तुम मुझको कब तक रोकोगे? तुम मुझको कब तक